હર મહાદેવ મિત્રોને મિત્રો આપણે ધુલાડી તો રમી નાખી અને જે આપણે ટ્રેક્ટર વોશ નથી કર્યું, ટ્રેક્ટર વોશ કરવાનું બાકી છે. તો આજે ટ્રેક્ટર વોશ કરવું પડશે, કારણ કે જે આપણે ત્યાં ધુલાડી રમ્યા ને ત્યાં પણ બધું ખરાબ ને ખરાબ પડ્યું છે. તે બધું આપણે થોડાક દિવસો પછી સારું કરવું પડશે. તો આજે આપણે ટ્રેક્ટર વોશ કરવા જવાનું છે. ટ્રેક્ટરના હાલ જો તમે આખું ગારો કરી નાખ્યું છે. જુઓ તમે આગળથી પાછળથી સાઈડમાં બધી બાજુ આજે ટ્રેક્ટરને વોશ કરવા જવાનું છે. જો આખું ટ્રેક્ટર ગારો આપણે તો વોશ થઈ અને નાહી લીધું છે, પણ ટ્રેક્ટરને જે વોશ કરવાનું સાવ બાકી છે. તો આજે ટ્રેક્ટરને વોશ કરી નાખવી અને આખું ક્લીન કરીને પાછું હતું એવું ને એવું આપણું સુંદર મજાનું આપણું પાછું ટ્રેક્ટર કરી નાખવાનું છે. આજે આપણું પાળિયાદના રજવાડાને આજે પાછું ચમકાવવાનું છે. કાલે કલરથી ચમકાવ્યું, આજે વોશ કરી અને ચમકાવવાનું છે ટ્રેક્ટરને. આ જો બંને બાજુના પંખા પણ બગડી ગયા છે, આખા ટાયર પણ આખા ગારો થઈ ગયા છે. પાછળનો ભાગ પણ આખો ગારો થઈ ગયો છે. અને પાછળનું આપણું પોસ્ટર પણ જુઓ તમે આખું ગારાવાળું છે. જુઓ તમે આખું ગારાવાળું છે. આખું ટ્રેક્ટર ગારો થઈ ગયું છે. આજે આખું આપણે ટ્રેક્ટર વોશ કરી અને પાછું ચમકાવવાનું છે પાળિયાદના રજવાડાને. જુઓ તમે કાલે ધૂળેટી બહુ સારી બધા ભાઈઓ આવ્યા એટલે રમાણી, અને ભાઈઓએ સરપ્રાઈઝ પણ આપી. આપણે એવું હતું કે ખાલી ભાઈઓ જ આવશે, પણ ભાઈઓ એમના ટ્રેક્ટર લઈ અને સાથે આવ્યા હતા અને ધુલાડી રમવાની બહુ મજા આવી મિત્રો. તો આજે આપણે આપણું ટ્રેક્ટર વોશ કરવાનું છે. તો ચાલો આપણે ટ્રેક્ટર વોશ કરવા લઈને નીકળીએ. ફાઇનલી જે જગ્યાએ ટ્રેક્ટર વોશ કરવાનું છે તે જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. આપણે જે જગ્યાએ વોશ કરવાનું છે ટ્રેક્ટર તે જગ્યાએ આપણે પહોંચી ગયા. ટ્રેક્ટર કરી દીધું બંધ. આપણે તો ભાઈએ બધી નોઝર બધી ભેગી કરી નાખી છે. ભેગી કરી અને ધોવાનું ચાલુ કરી દીધી છે. મીટર પાડે એટલે તરત પાણી ચાલુ. આજે જો આજે આખું ક્લીન કરી નાખવાનું છે. સમજો ટીડિયાને છે ને લીલો ગાભો મારી દીજો. ટીડિયાને ના ઉપર છેતરીને બેન. ના ફુવારો ત્યાં ન જાય. પાળિયાદના રજવાડાને ક્લીન ઘણું બધું થઈ ગયું છે. શેમ્પૂ નાખી અને જો ટાયર બાયર બધા ક્લીન કરવાના છે. મસ્ત કરી નાખો બધું સાફ સફાઈ. બધો ગારો ઉખાડ નાખવાનો છે. કાલ ઘણી ધુલિયાટી રહી હું. એક કારીગરથી કામ થાય એવું હતું ને, એટલે આપણે બીજો કારીગર પણ બોલાવી લીધો છે, જેથી કામ થોડુંક ઝડપથી થાય. એટલા માટે આપણે બીજો કારીગર પણ બોલાવી લીધો. આજે લાગે છે બંને જણા થઈ અને ટ્રેક્ટર ક્લીન કમ્પ્લીટ કરી નાખશે એવું લાગે છે. બંને હાચા થઈ અને મંડાણા છે ટ્રેક્ટર ક્લીન કરવામાં.
કારણ કે આપણે બગાડ્યું તેવું તો સારું પણ એવું જ કરવું પડશે ને. મ્યુઝિક સિસ્ટમને ખાલી આપણે ગાભો જ મરાવવાનો છે. મ્યુઝિક સિસ્ટમને અને હુડને બંનેને ખાલી લીલો ગાભો કરી અને સાફ સફાઈ કરી નાખવાની છે. એટલે ભાઈ જો લીલો ગાભો કરી અને સાફ સફાઈ મિનાશ કરવા, એ બધું આપણે વોટરપ્રૂફ છે પણ આપણે એવો ખોટો રિસ્ક નથી લેવો, એટલા માટે આપણે લીલો ગાભો મારવાનું કહી દીધું છે. એમની રીતે બધી સાફ સફાઈ મિનાશે કરવા અને આખું આપણે ટ્રેક્ટર ક્લીન થઈ જાય ને પછી આપણે કાલે ઘણું ટ્રેક્ટર રાખ્યું તો ડીઝલ પણ ખૂટી ગયું છે, તો ડીઝલ પણ નડાવવા જવું પડશે. પછી આપણે જે જગ્યાએ આપણે ધૂળેટી રમ્યા હતા તે જગ્યાએ આપણે જે ટ્રોલી પડી છે તે ટ્રોલી પણ આપણે જે લેવા જવાનું છે. તો ડીઝલ નડાવી પછી આપણે આપણી ટ્રોલી લઈ આવી ત્યાં જઈને. હવે આપણે પાછું વોશ કરાવવાનું ચાલુ કરી દીધું છે. પાણીથી વોશ થઈ જાય પછી આપણે ફૂંકાવા દેવાનું છે. ફૂંકાઈ જાય ને કોરો ગાભો મારી અને પછી આપણે ડીઝલ નડાવવા જવાનું છે. આપણે બોનટ ખોલી નાખ્યું, અંદર પણ થોડોક ગારો હતો એ બધો સાફ કરવા માટે. ટ્રેક્ટર ફાઇનલી આપણું ક્લીન થઈ ગયું છે. કેવું હતું અને કેવું થઈ ગયું છે એ જે થોડુંક અહીંયા ચીડિયા ઉપર તો થોડુંક છે ઓલું ડાઘા, એ ડાઘા જ બધા હવે લીલો ગાભો મારી દઈશું એટલે સાફ થઈ જાય છે. બાકી જે ગારો હતો એ બધો સાફ કરી નાખ્યો. જો મસ્ત થઈ ગયું ક્લીન. આપણું પાળિયાદનું રજવાડું પાછું હતું અને એવું ને એવું થઈ ગયું છે. હા જો અમારા કાકા સ્કૂટી એમની સર્વિસ કરવા બી આવ્યા છે. હું અહીંયા ટ્રેક્ટર આખું ક્લીન કરાવું છું અને અમારા કાકા સ્કૂટી એમની સર્વિસ કરાવાયા છે. તો ચાર્જિંગવાળી પણ હવે અમારા કાકાને જરા કંઈ બ્રેક આખી પાછી રહે ને એટલે મજા નથી આવતી, એટલે જો સ્પેશિયલ સైન સર્વિસ કરવા માટે આવી ગયા. કાકા સર્વિસ કરાવી છે ને સ્કૂટી? તમે આ ગાડી તમારી સ્કૂટી સર્વિસ કરાવો, હું આ ટ્રેક્ટર ક્લીન કરાવું છું. જોવો તમે નથી મજા આવતી ને, તમે ગાડી હારી કરાવી નાખો, હું ટ્રેક્ટર સારું કરાવી નાખું. તો આપણે ટ્રેક્ટર ક્લીન થઈ ગયું અને ફૂંકાઈ પણ ગયું છે. તો હવે આપણે ટ્રેક્ટર લઈ અને આપણે ડીઝલ ભરાવા જવાનું છે. તો ટ્રેક્ટર વેતું કરી અને ઉપડી જાય ડીઝલ ભરાવા. ડીઝલ છે અને ટ્રેક્ટરમાં બહુ ઝાઝું, એટલા માટે આપણે ડીઝલ પુરાવા જવાનું છે ટ્રેક્ટર લઈને. તો ચાલો હવે આપણે ડીઝલ પુરાવવાનું. ટ્રેક્ટર આપણું જેટલું પહેલાં ક્લીન હતું તેના કરતાં પણ અત્યારે વધારે ક્લીન થઈ ગયું છે. ડીઝલનો કાંટો જોવો તમે, કેટલું ડીઝલ છે. ડીઝલ હાવ નથી એવું જ છે. ડીઝલ હાવ લાલમાં આવી ગયું છે. એટલા માટે આપણે જો પેટ્રોલ પંપે આવી ગયા છીએ આપણા ટ્રેક્ટરમાં ડીઝલ નડાવવા માટે. ટ્રાફિક બહુ આવી છે ડીઝલમાં, પણ આપણે આપણી જગ્યા કરી દઈશું ગમે એના જાય. મારો મિત્ર ડીઝલ નડવા આવી ગયો. આજે એક લોકો આયા, એક બેઠો હે, જો મોટો લોકો છે અહીંયા. આપણે ડીઝલ નડાવી દીધું
આપણે આપણું ટ્રેક્ટર લઈને જવા દઈએ આપણે વાડીએ. ત્યાં જે ટ્રોલી પડી છે એમને ટ્રોલીને પણ આપણે અહીંયા ઠેકાણે પગાડવી પડશે. જો ડીઝલનો કાંટો ચડી ગયો, ન ચડવા તે હવળા આપણે જવા દઈએ આપણે વાડીએ ત્યાં જઈ અને ટોલી દોડી અને ટોલીને આપણે વાડીએ લઈ જવાની છે. જે જગ્યાએ આપણે ધુલાડી રમ્યા હતા કાલે એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. આપણે ટ્રોલી પણ જે ત્યાં ને ત્યાં જ પડી છે. જો બધું જે પાણી ને પાણી અને ગારો ને ગારો. તો આપણે કાલે આપણે આ જગ્યાએ આપણે રમ્યા હતા ને ધુલાડી એ જગ્યા જો કરી નાખી. ચાલો હવે આપણે આપણી ટ્રોલી જોડવાની છે તો ટ્રોલી જોડી લેવી. ફાઇનલી આપણે આપણી ટ્રોલી જોડી વાળી છે અને કાલવાળો જે કાગળ પણ જોવો છે આમાં પીડ્યો છે જે આપણે આમાં નખાઈ દીધો હતો. ચાલો તમને દેખાડો આપણે કાલ કેવું બધું રીમાતા નહીં બધું. જો આપણે કાલે આપણે અહીંથી મોટર ચાલુ કરી હતી અને આ જગ્યાએ આપણે રીમાતા કાલે બધા ભાઈઓ થઈને ધુલાડી. જો આપણે આ જગ્યાએથી પાણી આમાં આવવા દીધું હતું કાલે. જો બધા ભાઈઓ થઈને આમાં આપણે ધુલિયાડી રમ્યા હતા. ધુલિયાટી આપણે આમાં ઉજવી હતી કાલે, જે તમને બધાને ખબર જ છે મિત્રો. આપણે આગલા વિડીયોમાં તમે જોયું ને આપણે ધુલાડી કઈ રીતે રમ્યા હતા તે આપણે આ જગ્યાએ રમ્યા હતા. જો તમે પણ બધા ભાઈઓ ખૂબ મોજ કરાવી દીધી. બધા ભાઈઓનો સપોર્ટ પણ સારો રહ્યો અને આ જગ્યાએ જો એક ટોચન માર્યું હતું અને આ જગ્યાએ આપણે જો ટ્રેક્ટર કોદાડતા આ જગ્યા અહીં ખાડો કરી અને ટ્રેક્ટર કોદાડતા હતા. અને આજે બધું જો જે ઘણું લીલું છે આ બધું સુકાઈ જાય પછી આપણે અહીંયા દાંતી મારી અને જેવું હતું તેવું સારું કરી અને દેવાનું છે. તો હવે આપણે ટ્રોલી જોડી લીધી છે અને હવે આપણે આપણું ટ્રેક્ટર લઈ અને આપણે વાડીએ જવા દઈએ. તો આપણે હવે હાલતા થઈ ગયા છીએ આપણું ટ્રેક્ટર લઈને આપણે વાડીએ જવા માટે. તો ચાલો હવે આપણે આપણા તબેલે પાછું જ્યાં હતું ત્યાં ટ્રેક્ટર પાછું મૂકી દેવાનું છે. આપણે ફાઇનલી આપણા તબેલે પહોંચી ગયા છીએ. તબેલે તો ઝાંપો વાંચેલો છે, ઝાંપો ઉગાડી નાખ્યો. આપણે આપણું ટ્રેક્ટર અંદર લઈ લઈએ. જો મિત્રો આપણે આપણું ટ્રેક્ટર ક્લીન કરાવી અને ટ્રોલી આપણે જે કાલે રમતા હતા ધુલિયાડી આજે બધું ક્લીન કરી અને આપણે પાછા આપણે વાડીએ ટ્રેક્ટર લઈ અને આવી ગયા છીએ. તો મિત્રો હવે આપણે ટ્રાવેલિંગ ચાલુ કરવાનું છે. ટૂંક જ સમયમાં ટ્રાવેલિંગ ચાલુ કરીશ એટલે મિત્રો હું એનો એક શોર્ટ વિડીયો બનાવીશ અને આપણે આઈડીમાં આવી જઈશું. અને હવે મિત્રો સપોર્ટ કરો જલ્દીથી જલ્દી, જેમ બને એમ 2000 સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો મિત્રો. પછી જે આપણે ભાઈઓ બધા ધુલિયાડી રમવા સાથે હતા ને બધા ભાઈઓ પણ કહેતા કે અમે પણ જેટલા આવા છે તે બધા ભાઈઓ તારી સાથે કે દ્વારકા આવશું. તો જેમ બને તેમ બધા મિત્રો થઈ અને 2000 સબસ્ક્રાઈબ પૂરા કરાવી દો મિત્રો. પછી આપણે દ્વારકા જવાનું છે અને કોઈ પણ આપણે નવી ચેલેન્જ એક્સેપ્ટ કરશું એટલે આપણા વિડીયોમાં આવી જશે. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. સારું મિત્રો, જય જવાન, જય કિસાન.